હેલો ગાઈસ, અમે જઈ રહ્યા છીએ અત્યારે વડતાલ. છેલ્લા ઘણા ટાઈમથી વડતાલ જવું હતું પણ બિઝી શેડ્યુલના કારણે જવાનો મેળ નહોતો પડતો, કેમ કે વીકમાં એક જ રવિવાર મળતો હોય અને રવિવારના દિવસે ઘણા બધા કામ હોય એટલે વડતાલ જવાનો મેળ નહોતો પડતો. ઘણા સમયથી મારે જવું હતું તો આજે મેળ પડ્યો છે અને આજે અમે જઈ રહ્યા છીએ વડતાલ. અત્યારે વાગ્યા છે સાંજના 4:30 અને ક્યારનો મેં ફોન ગાડીમાં લગાવ્યો છે સ્ટીકની અંદર, પણ આ મારો ચોથો કે પાંચમો રીટેક હશે, કેમ કે ચીકુ મને વિડીયો ઉતારવા દેતો જ નહોતો. જેવું પ્લે કરું તરત મોબાઈલ એની બાજુ ખસેડી દે અને એનો વિડીયો પોતાનો ચાલુ કરી દેતો. હેલો ગાઈઝ કરીને બહુ નોટંકી કરી છે અને બિલકુલ મને ચાન્સ મળે નહીં. પણ હમણાં એને મેં માંડ પાછળ મોકલ્યો છે અને હું અત્યારે હવે શૂટ કરી રહ્યો છું. તો વડતાલ આપણે જઈ રહ્યા છીએ. એટમોસ્ફિયર બહુ જ સરસ છે, એકદમ મસ્ત ઠંડુ ફૂલ વાતાવરણ છે અને ત્યાં જઈને દર્શન કરવાના છીએ, પ્રસાદ લઈશું અને તમને વડતાલની અમુક જે મસ્ત જગ્યા છે એ પણ હું બતાવીશ. મંદિરમાં આપણે ભગવાનના પણ દર્શન કરીશું અને જે ભગવાનની પ્રસાદીની વસ્તુઓ છે એ પણ આપણે જોઈશું. તો વ્લોગમાં એન્ડ સુધી મારી સાથે બના રહેજો. એક વસ્તુના દર્શન કરીશું અને ફૂલ એન્જોય કરીશું અને બતાવીશું તમને કે આજે વડતાલ મંદિર કેવું છે. રવિવાર છે એટલે ભીડ તો હોવાની જ છે, એ ભીડની અંદર પણ આપણે દર્શન કરવા જવાના છીએ. તો ચાલો આપણે પહોંચી જઈએ ફટાફટ વડતાલ. તો આ છે વડતાલ જવાનો રોડ અને વચ્ચે આવે છે ગામ જોડ. વડતાલ મારા ઘરેથી કુલ 8 કિલોમીટરના અંતરે આવેલું છે, એટલે જતા બિલકુલ પણ વાર નથી લાગતી અને વારંવાર એવરી સન્ડે સેટ થાય તો હું વડતાલ દર્શન કરવા માટે જઉં છું, કેમ કે મને ત્યાં ખૂબ જ ગમે છે અને ખૂબ જ શાંતિનો અનુભવ પણ ત્યાં મંદિરે થાય છે. તો રસ્તો તમે જોઈ શકો છો, એકદમ ક્લીન છે, એકદમ ચારે બાજુ ગ્રીનરી થઈ ગઈ છે. વરસાદનો મોસમ છે એટલે બહુ જ મજા આવે છે ને આવા એટમોસ્ફિયરમાં જ્યારે આપણે ફરવા નીકળ્યા હોય અને ભગવાનના ધામમાં જઈ રહ્યા હોય ત્યારે એની મજા, એની રોનક કંઈક અલગ જ હોય. તો ફટાફટ રસ્તો કાપીને આપણે પહોંચી જઈએ સૌથી પહેલા વડતાલ મંદિર. વડતાલ ગામ આવી ગયું છે. સૌથી પહેલા અહીંયા બંને બાજુ તળાવથી શરૂઆત થાય છે અને અત્યારે જે સામે દેખાઈ રહ્યો છે વડતાલ મંદિરમાં જવાનો મેઇન ગેટ છે, મુખ્ય દ્વાર છે. પણ આપણે જઈશું બીજા ગેટથી, કેમ કે કાર પાર્કિંગ માટે બીજા ગેટથી એન્ટ્રી લઈએ તો નજીક પડે અને અહીંયા થોડો ટ્રાફિક પણ વધારે હોય છે, રસ્તો પણ થોડો સાંકડો છે, એટલે આપણે આગળના ગેટથી અંદર જવાનું પસંદ કરીશું અને ત્યાંથી આપણે એન્ટ્રી લઈશું. તો આવી ગયું છે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ. પાર્કિંગનું બોર્ડ મારેલું જ છે. આ બીજો ગેટ છે. તો આપણે આવી ગયા છે અત્યારે વડતાલ મંદિરના વિશાળ કાર પાર્કિંગમાં અને અહીંથી પછી આપણે મંદિરમાં દર્શન કરવા જઈશું. તને શું ખાવું છે બોલ? પાણીપુરી. તો પછી આ વરસાદમાં બીમાર ના પડે પાણીપુરી ખાઈએ તો? કેમ? મને પાણીપુરી. અરે પણ બીમાર પડી જવાય તો? આ એટમોસ્ફિયર કેવું છે જો, વરસાદનું વાતાવરણમાં પાણીપુરી ખવાય કઈ? બીમાર ના થઈ જવાય? શ્યોર? 100%? થઈ જઈશ તો? સાચું? ઓકે. એક જ પણ? એક જ? બહુ બધી? સારું.